જીએસટી કાઉન્સિલનો જે હેતુ છે એ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે ટેક્સ સિસ્ટમને લઈને કોઓર્ડિનેશન રાખવા માટે અને જીએસટી સંબંધિત મહત્ત્વના નિર્ણયો લેવા માટેનો આ હેતુ છે. દેશની અંદર અત્યારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે જીએસટી કાઉન્સિલની 56મી બેઠક ચાલી રહી છે. બુધવાર અને ગુરુવાર સુધી આ બેઠક થવાની છે અને આ બેઠક ઘણી બધી રીતે મહત્ત્વની છે. બધા લોકોની નજર આ જીએસટી કાઉન્સિલની બેઠક ઉપર છે, કારણ કે 15મી ઓગસ્ટના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા ઉપરથી એવું કીધું હતું કે જીએસટીમાં સુધારો કરવામાં આવશે અને એ રીતના આ બેઠક મહત્ત્વની છે. અને બીજું કે ડોનાલ્ડ ટ્રમ્પે જે રીતના ભારત ઉપર 50% ટેરિફ નાખ્યો એનો ભાર હળવો કરવા માટે જીએસટીના દરો ઘટી શકે એવી લાંબા સમયથી ચર્ચા પણ ચાલી રહી છે. એટલે બુધવાર અને ગુરુવારે જીએસટી કાઉન્સિલની જે બેઠક છે એ બધી રીતના મહત્ત્વની છે, કારણ કે એના પરથી ખબર પડશે કે જીએસટી કેટલો ઘટ્યો છે. અને એવી અપેક્ષા બી છે કે ઘણી બધી એવી ચીજો છે કે જેનો જીએસટી ઘટશે તો લોકોને એ વસ્તુ સસ્તી મળશે. આ બેઠકની અંદર જીએસટીના દરો તો ઘટશે, પરંતુ જીએસટીના જે 4 સ્લેબ છે એ સ્લેબને ઘટાડીને 2 સ્લેબ કરવાનો પણ એક પ્રસ્તાવ છે, તો એને પણ મંજૂરી મળી શકે એમ છે. પરંતુ અમે તમારી સાથે એ વાત કરશું કે આ જીએસટી કાઉન્સિલની રચના કેવી રીતના થાય છે, એમાં કેન્દ્ર અને રાજ્યોના કેટલું એના જે મત હોય છે એનું કેટલું વેઇટેજ હોય છે, આ જીએસટી કાઉન્સિલ કામ શું કરે છે, એવી બધી બાબતો વિશે અમે તમારી સાથે વાત કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ભારતની અંદર જીએસટી કાઉન્સિલ એ જીએસટી સંબંધિત એટલે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ સંબંધિત જે નીતિઓ છે અને નિયમો છે એ નક્કી કરનારી એક સર્વોચ્ચ સંસ્થા છે અને આ એક બંધારણીય સંસ્થા છે જે બંધારણના અનુચ્છેદ 279A મુજબ બનાવવામાં આવેલી છે. અને જીએસટી કાઉન્સિલનો જે હેતુ છે એ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે ટેક્સ સિસ્ટમને લઈને કોઓર્ડિનેશન રાખવા માટે અને જીએસટી સંબંધિત મહત્ત્વના નિર્ણયો લેવા માટેનો આ હેતુ છે. આ જીએસટી કાઉન્સિલ છે એની અંદર કેન્દ્ર અને રાજ્ય સરકારો બંને સામેલ હોય છે. સાથે કાઉન્સિલના સભ્યની અંદર કેન્દ્ર સરકારના મંત્રી અને રાજ્યોના નાણામંત્રી હોય એ આની અંદર સામેલ હોય. અને જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ એ દેશના નાણામંત્રી હોય છે. એટલે અત્યારે દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ છે, એટલે અત્યારે જીએસટી કાઉન્સિલનું અધ્યક્ષ પદ છે, ચેરમેન પદ છે, એ એમના હાથની અંદર છે. અને આમાં ટોટલ 33 સભ્યો હોય છે, 31 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રતિનિધિ અને કેન્દ્ર સરકારના 2 પ્રતિનિધિ આની અંદર સામેલ હોય છે. એટલે રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશો મળીને ટોટલ 31 અને કેન્દ્રના 2 પ્રતિનિધિ સામેલ હોય એટલે ટોટલ 33 સભ્યો આ જીએસટી કાઉન્સિલની અંદર હોય છે. આમ તો જીએસટી કાઉન્સિલમાં જે નિર્ણય લેવાય એ 2 પદ્ધતિથી લેવાય છે. એક સર્વસંમતિથી, જો બધા સંમત થઈ જાય તો એ નિર્ણય લઈ લેવામાં આવે. પણ ધારો કે કોઈ સંજોગોની અંદર બધા સંમત નહીં થાય તો પછી વોટિંગ કરવામાં આવે. પણ મોટે ભાગે વોટિંગની નોબત નથી આવતી, કારણ કે મોટે ભાગના જે રાજ્યો છે એ ભાજપ સરકાર સમર્થિત છે, એટલે એમાં બહુ વિવાદ નથી થતો. પરંતુ કોઈ સંજોગોની અંદર એવું બને કે વોટિંગ કરવું પડે તો વોટિંગ માટે એવું છે, કોઈ પણ એક નિર્ણયને પસાર કરવા માટે એટલે સમર્થન આપવા માટે 75% વોટ હોવા જરૂરી છે. એટલે આ 75% વોટમાંથી જો આપણે જોઈએ તો કુલ મતોમાં કેન્દ્ર સરકારનો જે હિસ્સો છે એ 33.33%, એટલે 1/3 જેટલો કેન્દ્ર સરકારનો હિસ્સો છે. અને બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો મળીને 2/3 હિસ્સો છે, એટલે 66.67%.
આ બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો મળીને એટલો હિસ્સો છે. એટલે આમ જોવા જઈએ તો પ્રત્યેક રાજ્યોનું જે વોટ વેઇટેજ છે, એટલે મતોનું જે વેઇટેજ છે એ 2.15% જેટલું છે. એટલે ધારો કે કોઈ સંજોગોની અંદર એવું બને કે આ નિર્ણય સર્વસંમતિથી લેવાય એમ નથી, તો 75% મતની જરૂર પડે. એટલે કેન્દ્ર સરકારના 33% મત એમ માનો કે કેન્દ્ર સરકારના ફેવરમાં જ પડ્યા અને 20-21 રાજ્યોના 43થી 45% વોટની જરૂર પડે કોઈ પણ નિર્ણયને મંજૂર કરવા માટે. હવે જીએસટી કાઉન્સિલની રચના એવી રીતના કરવામાં આવી છે કે કેન્દ્ર સરકાર કોઈ પણ પ્રસ્તાવને પોતાની રીતે એટલે કે પોતાની મનમાનીથી પસાર કરી શકે નહીં. એની અંદર મહત્તમ રાજ્યોની સંમતિ જરૂરી બને. એટલે બધા રાજ્યો ભેગા થઈને સંમતિ આપે. એટલે મેં જે પ્રમાણે કીધું તેમ 75% વોટ તો જોઈએ જ. કોઈ સંજોગોની અંદર કોઈ એવો પ્રસ્તાવ હોય કે જેનો કેન્દ્ર વિરોધ કરે, તો એની અંદર પછી રાજ્યોએ 75% વોટ મેળવવા માટે 27થી 28 રાજ્યોનું સમર્થન જોઈએ. આ રાજ્યો માટે બહુ મુશ્કેલ બની જાય, કારણ કે મોટે ભાગના રાજ્યો ભાજપ શાસિત છે. એટલે એમને 27-28 રાજ્યોનું સમર્થન મળી શકે નહીં, તો એને કારણે કેન્દ્રનો હાથ ઉપર રહી શકે છે. બીજું કે આ જે જીએસટી કાઉન્સિલ છે એ ફક્ત ટેક્સના દરો જ નક્કી નથી કરતું, ટેક્સના જે રેટ છે એ જ નક્કી કરવાનું કામ નથી કરતું, પરંતુ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કર આવકની વહેંચણી છે. એટલે જીએસટીની આવક આવે એ ફલાણા રાજ્યને આટલી આપવાની, ફલાણા રાજ્યને આટલી આપવાની, એ નક્કી કરવાનું કામ પણ કરે. સપોઝ ગુજરાતને જીએસટીની આવક ટોટલ થઈ, એમાંથી જીએસટીની આવક ગુજરાતને કેટલી આપવાની, તો એ બધું નક્કી કરવાનું કામ આ જીએસટી કાઉન્સિલ કરે. રાજ્યોના નુકસાન માટે વળતર આપવાનું એ પણ જીએસટી કાઉન્સિલ નક્કી કરે. અને કોઈ ચોક્કસ વસ્તુ છે એની પર જીએસટી કેવી રીતના નાખવો અથવા કોઈ વસ્તુને જીએસટીના દાયરામાંથી બહાર રાખવી કે નહીં રાખવી, એ નિર્ણય કરવાનું કામ પણ આ જીએસટી કાઉન્સિલ કરે છે. જોકે એક રાજ્યોને એવી સત્તા મળેલી છે કે જીએસટી કાઉન્સિલ કોઈ નિર્ણય કરે તો એ પોતાના રાજ્યોની અંદર એ નિર્ણયનો અમલ નહીં કરવો હોય, એ રોકવું હોય તો એ રાજ્યો રોકી શકે છે. ઘણી વખત પશ્ચિમ બંગાળ, તેલંગાણા અને બધા જે બિન ભાજપી રાજ્યો છે એની અંદર એ લોકો ઘણી વખત જીએસટી કાઉન્સિલના નિર્ણયને રોકે છે. જીએસટી વિશે તમને થોડીક વાત કરી લઉં તો 2017ની અંદર જ્યારે એવું નક્કી થયું એક દેશ એક ટેક્સ, એટલે 2017થી દેશની અંદર જીએસટી લાગુ થઈ ગયો. અને અત્યારે એક્ઝિસ્ટિંગ છે એની અંદર જીએસટીના 4 સ્લેબ છે. એક છે 5%, એક 12%, એક 18% અને એક 28%. પરંતુ અત્યારે જે પ્રસ્તાવ મુકાયો છે એની અંદર 2 જ સ્લેબ રાખવામાં આવશે અને એ સ્લેબ જે નક્કી કરવામાં આવ્યા છે એમાં 5% અને 18%. તો એનો સીધો મતલબ એવો થાય કે 28%નો જે સ્લેબ છે એ નીકળી જશે. એટલે એમ માનો કે મેક્સિમમ કોઈ વસ્તુ પર જીએસટી લાગશે તો એ 18% લાગશે. એટલે 28% જેની પર હશે એની પર તો 10%ની મોટી રાહત મળવાની છે જો આ 4 સ્લેબ નક્કી કરવાનો નિર્ણય લેવામાં આવશે તો. દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.